નો યાર. થેન્ક યુ. મજા આવી હો રમવાની. હા બોલો. હા એ તો હું ભૂલી જ ગયો હતો. હા શેના માટે આવે છો તમે? સર તમે મારી જોબ એપ્લિકેશન રિજેક્ટ કરી નાખી છે અને મને લાગે છે કે હું કમસે કમ ઇન્ટરવ્યૂ આપવાની તો યોગ્યતા ધરાવું જ છું સર, અને એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. પછી ભલે તમે મને આમાં રિજેક્ટ કરી દો સર. તમે તો ડીએનઆઈ સ્કૂલમાં પણ જોબ કરી છે. વેરી ગુડ. પણ જોબ કેમ છોડી? સર મેં નહોતી છોડી, એ લોકોએ મને પરમેનન્ટ ના કર્યો. મારા બદલે તાન્યાને જોબ મળી. તે ખૂબ જ સુંદર અને પ્રેક્ટિકલ હતી અને સ્કૂલ ઓનરની ખૂબ જ નજીક હતી. યુ નો ટ્વિટરનો નવો ટ્રેન્ડ છે. આ પીએમ સાહેબ જ્યારથી ટ્વિટર ઉપર એક્ટિવ થયા છે ત્યારથી તમારા જેવા માણસો ટ્વિટર પાછળ ગાંડા થઈ ગયા છે. હો નો સર, ટ્વિટરનો નવો ટ્રેન્ડ નહીં, એ સ્કૂલ ઓનર સાથે ચાલુ હતી સર. ચાલુ? ઓફિસમાં કે ઘરમાં? મને શી ખબર સર. તમને કેવી રીતે ખબર? કભી હની તો કભી ગની. ગની? ગવર્મેન્ટના નિયમ. આ ટીચરની જોબ રિઝર્વેશનમાં જતી રહી છે. સોરી. પ્લીઝ સર, પ્લીઝ ડુ સમથિંગ સર. મારે મારી લાયકાત પ્રમાણેની જોબ કરી છે સર. સર હું કોઈ પણ સ્ટાન્ડર્ડના કોઈ પણ સ્ટુડન્ટને કોઈ પણ સબ્જેક્ટ ભણાવવા માટે તૈયાર છું સર. યુ નો સર, મારા પપ્પા કહેતા હતા કે ડિફરન્ટ બનો, ડિટર્જન્ટ નહીં. ડિટર્જન્ટ તો ખાલી કપડાં ધોવાના જ કામમાં આવશે, અને ડિફરન્ટ બની ગયા ને તો આખી આ દુનિયા તમારા પગ ધોશે સર. હા, પેલું પ્રિન્ટ પાસ કરતો. યસ સર. લાવ, વેઇટ અ મિનિટ. હિયર વી ગો. સ્કૂલની પોલિસી પ્રમાણે સ્કૂલ છૂટ્યા બાદ સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસીસ ચાલે છે. એમાં જે વિદ્યાર્થીને રુચિ ના હોય ભણવામાં, એવા વિદ્યાર્થીની સ્કિલને ગોતીને એને ફ્યુચરમાં મદદરૂપ થઈ શકે એના માટે ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. એક્સેલન્ટ આઈડિયા સર. સાયલેન્સ. એટલે એ સાયલેન્સર મેડમ હતા. અઠવાડિયા પહેલા એમનું નામ સૌ કોઈ જાણતા હતા, સાયલેન્સર મેડમ. પણ લાસ્ટ એક્ઝામમાં એમના પર શનિ ભારે પડ્યો અને એ શનિ બન્યો વિજયનો ખિસ્સા કાતરું પ્લાન. જેમ આઈ સ્પેશિયાલિસ્ટ, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ હોય છે, એમ આપણી સ્કૂલમાં એક્ઝામ સુપરવિઝન માટે ફ્લાઇંગ સ્ક્વોડના સ્પેશિયાલિસ્ટ હતા એ સાયલેન્સર મેડમ. બાજ નજર હતી એમની. અત્યાર સુધીમાં 55 કોપી કેસ પકડી પાડ્યા હતા અને અબ તક 56 માટે પૂરી તૈયારી કરીને આવ્યા હતા. એમના ખોફથી સ્ટુડન્ટ્સ કોપી તો દૂર, ક્વેશ્ચન પેપર જોતા પણ ગભરાતા હતા. Let's rock it. Say hoo la la. Take it. Oh. થેન્ક યુ સર. કેમ બેઠા છો? સેલેરીનો ચેક સાથે જ લઈને જવાનો છે? નો સર. તો જાઓ પછી. હેવ અ નાઇસ ડે સર. એક વાર એક પ્રેમી એની પ્રેમિકાને પૂછ્યું, હાય ડિયર, તું ક્યારે નાય છે કે નહીં? તો એની પ્રેમિકા ગુસ્સે થઈ ગઈ અને બોલી, મોત સંભાળીને વાત કરને, ભાન છે કે નહીં? પણ ડિયર, તે કેમ આવું પૂછ્યું? એટલે એનો પ્રેમી બોલ્યો, મેં તને ક્યારે નાતા નથી જોઈને એટલે.
ઓય બસ બસ ઇનફ. આપણે અહીંયા ભણવા માટે આવીએ છીએ, અશ્લીલ જોક્સ માટે નહીં, સમજો? અને આ બધા માટે હજી ઘણા નાના છો. જાઓ બેસો. સર હજી એક વાર એક કાકા પગમાં દાજી ગયા તો ડોક્ટર પાસે ગયા. ડાક્ટરે અને દાજી ગયા પર લગાવવાનો મલમ અને વાયગ્રા આપી. તો કાકો બોલ્યો, ડોક્ટર સાહેબ આ મલમ તો સમજાયો, પણ આ વાયગ્રાનું શું કામ? ત્યારે ડોક્ટર સાહેબે કીધું આ મલમ ત્યારે જ કામમાં આવશે જ્યારે તમારું ધોતિયું પગથી ઊંચું રહેશે. સર કેન આઈ ગો ટુ વોશરૂમ પ્લીઝ? હજી હમણાં તો રિસર્ચ પૂરી થઈ છે અને આ વારંવાર શું માંડ્યું છે તમે બધા? તમે લોકો ક્લાસને મજાક બનાવીને રાખ્યો છે. અને ભાઈઓ આ લાસ્ટ વોર્નિંગ તારી. હા, બહુ થયું તારું. ચાલ બેસ, જા હવે. સોરી સર, એક વાક્યનું ગુજરાતી કરી આપો ને. મને નથી આવડતું સર, પ્લીઝ. બોલ બોલ. આઈ એમ ગોઈંગ. અરે આ તો એકદમ ઈઝી છે. હું જાઉં છું. ઓ સર તો જાવ ને. કોને રોકી રાખ્યા? જાવ જાવ જલ્દી જાવ. સર એ બધાની ફિરકી લેતો હોય છે. તો આજે આપણે સેક્સથી ફેલાઈ શકતા તમામ રોગો વિશેની ઇન્ફોર્મેશન મેળવીશું. કોઈને એના નામ ખબર છે? વેરી ગુડ. સેક્સ એજ્યુકેશનના અભાવે એડ્સે આપણા દેશને બાનમાં લઈ લીધો છે. સરકાર દ્વારા ખૂબ જ પ્રયત્નો થયા અને એના કારણે તમને એડ્સ વિશે આટલી જાણકારી છે. પણ બીજા ઘણા ભયાનક એવા રોગો છે કે જેની સામાન્ય લોકોમાં જાગૃતતા નથી. ચલો આપણે બધા એક એક કરીને બધા જ એસટીડીઝ વિશેની ઇન્ફોર્મેશન લઈએ. મને લાગે છે કે આપણા બોર્ડ પર બધા જ એસટીડીઝ આવી ગયા છે. તો ક્યારેય આ પ્રકારના એસટીડીઝ ના થાય એના બે જ ઉપાય. કાં તો તમે બિલકુલ સેક્સ ના કરો અથવા તો કોન્ડમનો યુઝ તમને આ પ્રકારના તમામ એસટીડીઝથી બચાવી શકે છે. સર મારા ગુરુજી તો કહે છે કોન્ડમ કેરેક્ટરલેસ વ્યક્તિઓ વાપરે છે. સારા વ્યક્તિઓએ તો સંયમ પાળવું જોઈએ. બેટા આ રોગો તો પતિ પત્ની વચ્ચે પણ ફેલાઈ શકે છે. અત્યારે તો બોર્ડ પર આના નામ જ લખેલા છે. ચાલો હવે આની ઉપર નજર નાખીએ. તો બતાવો ફ્રેન્ડ્સ, આમાંથી કોન્ડોમનો યુઝ કરતા કોને કોને શીખવું છે? હા, હું પણ આ જ ધારતો હતો. કોન્ડોમનો યુઝ બિલકુલ આસાન છે. સૌથી પહેલા તો રેપર એવી રીતે ખોલવું કે જેથી કરીને કોન્ડમ ના ફાટે. બિલકુલ આ રીતે. ખોલ્યા પછી કોન્ડમને ટોપથી પકડવું. ત્યારબાદ એને ધીરે ધીરે નીચેની તરફ સરકાવવું. અને ધ્યાન રહે કે કોન્ડમની ટોપ પર હવા ના રહી જાય. કોન્ડમના વપરાશ પછી એને આવી રીતે ગાંઠ મારીને ટોયલેટમાં ફ્લશ ન કરતા વ્યવસ્થિત જગ્યાએ ડિસ્પોઝલ કરી દેવું જોઈએ. તો દોસ્તો, કોન્ડમ એ કોઈ ખરાબ વસ્તુ નથી અને એને યોગ્ય ઉંમરે દુકાનમાંથી ખરીદતી વખતે શરમાવાની પણ જરૂર નથી. યાદ રહે, કોન્ડમ એ આપણી સુરક્ષા માટે જ છે. તમને ખબર છે આ દુનિયામાં સૌથી ડેન્જરસ પર્સન કોણ છે? લ્યો, ટેરરિસ્ટ સર. એ તો બરાબર છે, એ લોકો તો આવે અને ગમે ત્યારે મોતને ઘાટ ઉતારીને જતા રહે. પણ એનાથી પણ એક ડેન્જરસ વ્યક્તિ છે, ખબર છે કોણ? સાડો. એ તમને મારે તો નહીં પણ શાંતિથી જીવાય ન દે. હા, આખી જિંદગી લોહી ચૂસ્યા કરે. ગયા અઠવાડિયે મારી વાઈફનું આખું ફેમિલી આવ્યું હતું. મારા વાઈફના મમ્મી પપ્પા તો બહુ સારા ભગવાનના માણસો, પણ મારો સાડો ઇઝ ક્રુઅલ. વોટ હી ડીડ યુ નો? ના. મેં મારા સાળાને પૂછ્યું કે તારા એરિયામાં કોઈ જોવા જેવી વસ્તુ ખરી? તો મારો સાળો તરત જ મને આંખ મારીને કહે કે જીજાજી, જે જોવા જેવી વસ્તુ હતી ને એ તો તમે જ લઈ ગયા. જોરદાર. પછી શું થયું? માટલી ચિરાણી. મારી વાઈફ પાસેથી જીત કરીને મારો આઈફોન લઈ ગયો અને મને આપી ગયો એના બદલામાં આ સાદો ફોન. હવે આ સાદા ફોનને રમાય? આમાં કેન્ડી ક્રેશ રમાય? આમાં તો ના જ રમાય ને હવે સર. ક્યાંથી રમાય? બરબાદ થઈ ગયો છું, કંટાળી ગયો છું મારા સાળાથી યાર. દિમાગ ખરાબ થાય છે. જો
મારા શાળાની પાછળ દિમાગ ખરાબ કરવાની તારે જરૂર નથી. પણ તને અહીંયા શું કામ બોલાવ્યો છે એ તું જાણે છે? સેલરી માટે. એ લેવા માટે પહેલા એવું કઈ કામ તો કર. પોતાની જાતને માજી સમજે છે? માજી એકલો પહાડ ખોદવા નીકળી પડ્યો, વાત કરે છે. ગયા અઠવાડિયે આપણી સ્કૂલમાં અજય શાસ્ત્રીજી આવ્યા હતા. એમને તો બહુ સારી રીતે જાણતો જોઈશ તું. તુમાડા નીકળતા હતા એમના દિમાગમાંથી, તુમાડા. તેમનું ધોતિયું ખેંચી નાખ્યું. હું એમને એકવાર મળ્યો તો. આ મારા શાળા જેવો જ છે. શું લાવ્યો તો ક્લાસરૂમમાં? શું લાવ્યો તો? કોન્ડોમ લાવ્યો તો? શું ભણાવે છે શું તું? જસ્ટ જનરલ ઇસ્યુઝ ઓફ ટીનેજર્સ. એટલે તું સેક્સ એજ્યુકેશન વિશે ભણાવે છે? યસ સર. આપણે આ દેશમાં ટેક્સ્ટ બુકની બહાર કોઈ પણ જાતનું સેક્સ એજ્યુકેશન નથી આપી શકતા. યુ નો ઇટ્સ એન હાર્ડ ઇશ્યુ. આમ પણ આપણા દેશમાં છે ને છાસવારે રેપના કિસ્સાઓ બનતા હોય છે. અને એમાં શાસ્ત્રીજી અને એમના જેવા માણસોનું માનવું છે કે કયા રીતે ખુલ્લેઆમ સેક્સ વિશે વાત કરીને આપણે આવા કિસ્સાઓને પ્રોત્સાહન આપીએ છીએ. એમણે તો આ વિશે કોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે. ઓ ગોડ. ગોડ યાદ આવી ગયા? લે કર ગોડને ફોન કર ને. એ પણ આમાં કઈ નહીં કરી શકે. તારે આ બધું બંધ કરવું જ પડશે, નહીતર તારી જોબ ગઈ, સમજી લે. પણ સર, આ બાળકોને એમના શારીરિક ફેરફારો વિશે સમજાવવાની ખૂબ જ જરૂર છે. નહીં તો એ લોકો ચોક્કસ ગેરમાર્ગે દોરાશે. આઈ નો, બટ વી આર નોટ લિવિંગ ઇન ધ આઇડલ વર્લ્ડ. રિયલ વર્લ્ડમાં પેરેન્ટ્સના હિસાબે જ એમના બાળકોને આપણે ભણાવવા પડે છે, અને એ રીતે જ ભણાવવા પડશે. તારે બીજું જે કંઈ ભણાવવું હોય તે ભણાવી શકે છે, એમાં અમને વાંધો નથી, પણ સેક્સ વિશે તો બિલકુલ નહીં, સમજો? તો સર, એનો મતલબ એ કે હું જે જવાબદારી નિભાવી રહ્યો છું એ ખોટું છે, એમ જ ને? યસ, ખોટું છે, 1000 વાર ખોટું છે. જો માનવ, સમજ, તને આ નોકરી બહુ મુશ્કેલીથી મળી છે, અને હું નથી ઈચ્છતો કે તું આ નોકરીથી હાથ ધોઈ બેસે. જો શાસ્ત્રીજી દર ગુરુવારે આપણી સ્કૂલમાં આવે છે, પેરેન્ટ્સ માટેના સંસ્કાર સિંચનનો પ્રોગ્રામ ચલાવે છે. તું એમને મળ અને આ વિષય પર વહેલામાં વહેલી તકે ફૂલ સ્ટોપ લગાવી દે.